હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. મિત્રો, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે, જેમાં લખ્યું છે કે ક્વેશ્ચન પેપર બુકલેટ અને OMR આન્સર શીટના જે સિરિયલ નંબર છે એના મિસમેચના ઘણા બધા ઇન્સિડન્ટ બન્યા છે. તો મિત્રો, તમારે પેનિક કરવાની જરૂર નથી. એમાં લખ્યું છે કે રિઝલ્ટ જે છે એ ક્વેશ્ચન પેપર સેટ કોડ જે તમે હેન્ડરાઇટિંગથી OMR શીટમાં ભર્યો હશે એના પેજ પર બનાવવામાં આવશે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને બીજી એક નોટિફિકેશન એવી પણ છે કે જો તમને કોઈ પણ ક્વેશ્ચન માટે ઓબ્જેક્શન હોય તો તમે ઓબ્જેક્શન રેઝ કરી શકો છો. એટલે કે જો કોઈ ક્વેશ્ચન એવો હોય કે જેનો આન્સર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલ આન્સર કીમાં ખોટો છે યા પછી ક્વેશ્ચન જ સાવ ખોટો છે તો તમે ઓબ્જેક્શન રેઝ કરી શકો છો. મિત્રો, હવે એની પ્રોસેસ શું રહેશે અને કેટલી ફીસ છે ઓબ્જેક્શન માટેની એ આપણે જાણીએ. તો મિત્રો, તમે ઓબ્જેક્શન માત્ર AIB દ્વારા રિલીઝ કરવામાં આવેલ જે આન્સર કી હશે એના ઉપર જ કરી શકો છો. હવે ઓબ્જેક્શન રેઝ કરવા માટે તમારે અહીંયા રેઝ ઓબ્જેક્શન પર ક્લિક કરવાનું રહેશે, જેમાં તમારે તમારો રોલ નંબર લખવાનો રહેશે અને પાસવર્ડમાં તમારે તમારી ડેટ ઓફ બર્થ DDMMYYYY ના ફોર્મેટમાં લખવાની રહેશે. હવે એના પછી કંઈક આવી સ્ક્રીન ખુલશે. અહીંયા બધી જ ઇન્સ્ટ્રક્શન્સ લખેલી જોવા મળશે. એના પછી તમારે પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે, જ્યાં તમને બધા જ ક્વેશ્ચન જોવા મળશે. એમાં તમને જે ક્વેશ્ચનમાં યા પછી એના આન્સરમાં પ્રોબ્લેમ લાગતી હોય તો જે ક્વેશ્ચનની બાજુમાં તમારે ઓબ્જેક્શન રેઝ કરવું હોય એની બાજુમાં તમારે ક્લિક કરવાનું રહેશે. હવે કંઈક આવી સ્ક્રીન ખુલશે, જેમાં તમારે પહેલાં ઓબ્જેક્શન ટાઈપ સિલેક્ટ કરવાનું રહેશે, જેના ઘણા બધા ઓપ્શન આપ્યા છે. જેમાં ફર્સ્ટ, જો આન્સર ખોટો હોય તો. સેકન્ડ, ક્વેશ્ચન ખોટો હોય તો. એના પછી ક્વેશ્ચન જે છે એના બધા જ ઓપ્શન ખોટા હોય તો. યા પછી ક્વેશ્ચનના એકથી વધારે આન્સર સાચા હોય અને ક્વેશ્ચન જે છે એ સિલેબસથી બહાર હોય તો પણ. અને નીચે એનું એક અધર ઓપ્શન એટલે કે અધર રીઝન બી આપેલું છે, જેમાં તમે કોઈ બી બીજું રીઝન હોય તો સિલેક્ટ કરી શકો છો. એના પછી તમારે રેફરન્સ સિલેક્ટ કરવાનું રહેશે, જેમાં બુક ટાઇટલ યા વેબસાઇટની લિંક છે. પછી તમારે બુક ટાઇટલ લખવાનું રહેશે. એના પછી તમારે ઓથરનું નામ લખવાનું રહેશે અને લાસ્ટમાં રીઝન લખવાનું રહેશે. હવે જેટલા ક્વેશ્ચનમાં તમને ઓબ્જેક્શન લાગે છે એટલા ક્વેશ્ચનમાં તમારે ઓબ્જેક્શન રેઝ કરવાનું રહેશે. પછી તમારે વ્યૂ સમરીમાં જવાનું રહેશે અને ત્યાં કંઈક આવી સ્ક્રીન ખુલશે. મિત્રો, તમારે મેક પેમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે, જેમાં ટોટલ અમાઉન્ટ જોવા મળશે. હવે મિત્રો, પર ક્વેશ્ચન તમે જે ઓબ્જેક્શન રેઝ કરો છો એની પ્રાઇસ 500 રૂપીસ છે. એટલે જો તમને 5 ક્વેશ્ચનમાં ઓબ્જેક્શન લાગે છે તો તમારે 2500 રૂપિયા ભરવા પડશે. પણ જો તમારું ઓબ્જેક્શન સાચું હશે અને તો તમને એના પૈસા જે છે એ રિફંડ મળશે. માની લો કે તમારે 5 ઓબ્જેક્શન તમે રેઝ કર્યા છે, એમાંથી 3 ઓબ્જેક્શન સાચા છે, તો મિત્રો તમને 1500 રૂપિયા પાછા મળશે અને જે ઓબ્જેક્શન ખોટું હશે એના પૈસા પાછા નહીં મળે. અને આ ઓબ્જેક્શન માટે તમે 10 જાન્યુઆરી 2025ના મિડનાઇટ સુધી જ ઓબ્જેક્શન રેઝ કરી શકો છો. તો તમને લાગે છે કે કોઈ ક્વેશ્ચનમાં ઓબ્જેક્શન છે તો તમે રેઝ કરી શકો છો અને એ ઓબ્જેક્શનવાળો ક્વેશ્ચન તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મિત્રો, આ વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.